સ્માર્ટ સિટી અમદાવાદમાં પીવાના શુદ્ધ પાણી માટે પોકાર ઉઠ્યો છે। શહેરના અનેક વિસ્તારોમાં નળ વાટે આવતા પ્રદૂષિત પાણીની સમસ્યાને લઈને વિપક્ષ કોંગ્રેસ અને શહેર કોંગ્રેસે દાણાપીઠ સ્થિત મ્યુનિસિપલ કોર્પોરેશન કચેરી ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું। કોંગ્રેસના કાર્યકરો હાથમાં પ્રદૂષિત પાણીની બોટલો લઈને મેયર ઓફિસ પહોંચતા વાતાવરણ ગરમાયું હતું। શહેર કોંગ્રેસ પ્રમુખ સોનલબેન પટેલ અને વિરોધ પક્ષના નેતા શહેજાદ ખાન પઠાણની આગેવાનીમાં કોંગ્રેસના કાર્યકર્તાઓએ વિરોધ કર્યો હતો। વિપક્ષે આક્ષેપ કર્યો કે શહેરના 26 જેટલા વિસ્તારો હાઈ રિસ્ક ઝોનમાં છે અને લોકોને પીવાના પાણીના નામે ઝેર પીરસવામાં આવી રહ્યું છે। નાગરિકોને શુદ્ધ પાણી આપવાની જવાબદારી અમદાવાદ મનપાની છે। મેયરે જણાવ્યું કે શહેરમાં 3570 કિલોમીટરનું ડ્રેનેજ નેટવર્ક અને 5525 કિલોમીટરનું વોટર નેટવર્ક હયાત છે। તેની જાળવણી સતત કરવામાં આવી રહી છે। હવે જોવાનું એ રહેશે કે આ રાજકીય ખેંચતાણ વચ્ચે અમદાવાદીઓને ક્યારે પ્રદૂષિત પાણીમાંથી મુક્તિ મળે છે। જુદા જુદા કામમાં વ્યસ્ત છે તેની વચ્ચે સમય કાઢીને આ વિસ્તારોમાં પાણીની સમસ્યાને માટે શું કરવા માંગે છે। આ ફક્ત કંઈ અમે ખાલી રિપ્રેઝન્ટેશન લઈને આવ્યા છે એનાથી વાત પતી નથી જતી। અમે એમની પાસેથી જવાબ માગીએ છીએ કે તમારી પાસે એનો એક્શન પ્લાન શું છે, તમે એને માટે કેવી રીતે શોર્ટ ટર્મ અને લોંગ ટર્મ આને કેવી રીતે ડીલ કરવા માગો છો, એનો અમે જવાબ એમની પાસે માગી રહ્યા છે। અને અમારા આગેવાનો કોર્પોરેટરોને બોલાવે, વાતચીત કરે અને જો એ ફરીથી વાતચીતથી અમને સમાધાન નહીં થાય તો અમે અહીંયા આગળ એમની પાસે જવાબ માગવા ફરીથી ની સાથે સાથે શહેરમાં કુલ 3570 કિલોમીટર ડ્રેનેજ નેટવર્ક અને 5525 કિલોમીટર વોટર નેટવર્ક અત્યારે હયાત છે। તેમજ સદર વોટર અને ડ્રેનેજના મેન્ટેનન્સની જે કામગીરી છે એ ઝોન અને વોર્ડ લેવલે કરવામાં આવે છે। અને આ ઉપરાંત અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વોટર ડિસ્ટ્રીબ્યુશન સ્ટેશન અને બોરવેલમાંથી સપ્લાય થતા પાણીને નિયમિત ક્લોરિનેશન પણ કરવામાં આવે છે। એની સાથે સાથે પાણીના પોલ્યુશન અંગેની કોઈક નાની મોટી કોઈક ફરિયાદ હોય તો એ ફરિયાદોને ઝોન લેવલે ઇજનેર અને હેલ્થ વિભાગ દ્વારા યોગ્ય નિકાલ કરવામાં આવે છે। એની સાથે સાથે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ઇજનેર અને હેલ્થ વિભાગ દ્વારા કરવામાં આવેલ કામગીરીના કારણે શહેરમાં કોઈ પણ પ્રકારની રોગચાળાની પરિસ્થિતિ ઉદ્ભવી નથી।